સિલધા ગામે એક દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા દુકાનનો સામાન બળીને ખાખ. કપરાડા તાલુકાના સિલધા ગામમાં એક દુકાનમાં આગ લાગી હતી. સવારે 8:30 વાગ્યે શોર્ટ સર્કિટ થતા દુકાનમાં આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી. જોકે આગ બુઝાવવા જતા દુકાનના માલિક મહેશભાઈ સોનજીભાઈ કોંટી પણ ઇજાગ્રસ્ત થયા હતા. બનાવની વિગત મુજબ સિલધા ગામના હાટશેરી ફળિયામાં એક કરિયાણાની અને પરચુરણ સામાનની દુકાનમાં આગ લાગી ગઈ હતી. આગ લાગતા આસપાસ લોકો દોડી આવ્યા હતા. એ વખતે જ સવારે બનેલી ઘટના બાદ પરિવાર અને આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને દુકાનમાં મોટા ભાગમાં આગ પ્રસરી ચૂકી હતી. બૂમાબૂમ થતાં ગામના લોકો એકઠા થઈ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો. જોકે આ દરમિયાન દુકાન માલિકને પણ ઈજા થઈ હતી. તેઓને સારવાર માટે સરકારી હોસ્પિટલ કપરાડા ખાતે ખસેડવામાં આવ્યા હતા. આમ કરિયાણું અને પરચુરણ સામાન વેચતી આ દુકાનમાં આગ લાગતા આગમાં સામાન બળીને ખાખ થઈ ગયો હતો.